છોટાઉદેપુર જિલ્લામાં થતી ચોરીના વધતા જતા બનાવોને પગલે એસીબી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી। છેલ્લા 7 થી 8 દિવસથી છોટાઉદેપુર જિલ્લામાં અમારી સામે કેટલીક રજૂઆતો આવી છે કે રાતના સમયમાં ઘરફોડ ચોરી કે વાહન ચોરીના બનાવો ખૂબ વધી રહ્યા છે અને ગઈકાલે રાત્રે એવું જાણવા મળ્યું છે કે રાત્રે 9 થી 10 વાગ્યાની વચ્ચે જ એક જગ્યા ઉપર કેટલાક ચોરોનું ટોળું 4 થી 5 માણસોનું કોઈ જગ્યા ઉપર ચોરી માટે આવ્યું હશે। પબ્લિક એની પાછળ ગઈ, પોલીસ પણ ગઈ, ટોળું ભાગી ગયું। એટલે આ બધી વાતોને લઈને આજે અમે અમારા છોટાઉદેપુર જિલ્લાને એક સંદેશ આપી રહ્યા છીએ કે સહેજ પણ ગભરાવાની જરૂર નથી। અમે મધ્યપ્રદેશની બોર્ડર ઉપર એકદમ સ્ટ્રિક્ટ રીતે કોર્ડન કરવાનું ચાલુ કર્યું છે અને તમારા વિસ્તારમાં તમારા થાણા અધિકારીઓ લોકલ આગેવાનોને મળીને આજે મીટિંગ કરશે। તમારા લોકો તરફથી ફીડબેક લઈને જે જગ્યા ઉપર અમારા નાઇટના જે પોઈન્ટ છે એ વધારવામાં આવશે અને આ જે કૃત્યો કરી રહેલા લોકો છે એને ટૂંક સમયમાં ખૂબ ઝડપથી ઝડપી પાડવામાં આવશે અને એમની સામે સ્ટ્રોંગ કાયદાકીય